સદગુરુ ભગવાન કી જય। ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ એ પૂંજામલમ ગુરુ પદ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ એ મોક્ષ મૂલમ ગુરુ કૃપા। આજે એક આત્માની પાછળ આ ભજન રાખવામાં આવ્યા છે। પુણ્યશાળી આત્મા હોય છે એની પાછળ ભજન થાય છે, નકર જગતમાં ઘણા વિયા જાય છે પણ પાછળથી ભજન નથી થતા। કઈક કમાણી હોય ને બાપ ત્યારે પાછળ ભજન થાય અને એની પાછળ કઈક ધર્માદો થાય। કારણ કે માનવ અવતાર આપણને જે મળ્યો છે ને બાપ, એ દેવને પણ દુર્લભ। સ્વર્ગના દેવતાઓ પ્રાર્થના કરે છે એક વાર કે અમને માનવનો અવતાર આપો। વિચાર તો કરો। અને 84 ના જીવ એ પણ મનુષ્ય અવતાર લેવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે। એટલે રામાયણમાં કીધું છે કે બડે ભાગ્ય મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથિ ગાવા। આપણા કઈક મોટા ભાગ્ય છે તે આપણને માનવનો અવતાર મળ્યો। કેટલા ભાગ કે પાછા આપણે ભારતમાં જન્મ્યા, આવી જે ભારતની પવિત્ર ધરા સંતો અને ઋષિ મુનિનો દેશ કહેવાય, અને એ ધરતી ઉપર આપણે જન્મ્યા કેટલા ભાગ્યશાળી। નકર વિચાર કરો, વિદેશમાં જન્મ થયો હોત ને, ન્યાય માણસ જ છે પણ માણસ માણસની માટી ખાય છે। કેટલા આપણે ભાગ્યશાળી। અને ઈ મનુષ્ય અવતાર શા માટે મળ્યો? મારું તારું કરવા માટે નહીં, માયા ભેગી કરવા માટે નહીં, રગડા ઝગડા કરવા માટે નહીં, ફક્ત મળ્યો છે પરમાત્માનું ભજન કરવા માટે। વિચાર તો કરો, 1 લાખ રૂપિયાની ભેંસ આંગણે બાંધી હોય અને મહેમાન આવે ને તો રામ રામ નો કહે। 1 લાખ રૂપિયાની ઘોડી આંગણે બાંધી હોય પણ એ રામ રામ નો બોલે। આવો જે મનુષ્ય અવતાર જો ગુમાવી દીધો ને બાપ, તો મહાપુરુષ કહે છે 84 માં જવું પડશે। આ 84 ના સકર માંથી છૂટવું હોય ને કોઈ મહાપુરુષ સદગુરુના ચરણે વિયા જઈએ। એક સંતોના દાખલા છે। સોનગઢ આપા જાદરા બારવટિયા હતા। થાન 24 માં હાક વગાડે પણ મેપા ભગત કુંભારના ચરણે ગયા અને એના હાથની 3 લાકડી ખાધીને પગમાં પડી ગયા। હો, મારો જરૂર છે કે મારો। ત્યારે મેપા ભગત એટલું કહે છે, આપા જાદરા
શેતી ગયો બાપ, જા તારા કુળના થશે ને પેઢીએ પેઢીએ પીર થાય છે, અને મારા કુળના થશે ને વાસણ ઘડી ખાશે. વિચાર તો કરો, બીજાને પીરાય આપી દીધી. આને સંત કહેવાય. સંતના દિલ કેવા હોય? સાગર જેવા બાપ. સાગર જેવા દિલડા જેના કદી નો સલકાય. આ ઝેરના ઘૂંટડા જીરવી જાણે અને અમૃત બીજાને પાય. સાચા સંતો એમ ઓળખાય. આવા જે મહાપુરુષો મોલડી રતા બાપુ હોય, પાળિયા દાપા વિહામણ હોય, એ બારવટિયા હતા. પણ જેથી હોનગઢ થી આપા ગોરખા અને મોલડી રતા બાપુ બે જેથી સંતો આ પાળિયાદની ધરતી ઉપર ઉતર્યા, તેથી આપા વિહામણે વિચાર કર્યો. એને સાંભળ્યું કે પંસાળના પીર પાળિયાદ પધાર્યા છે, અને એમાંય વળી કાઠી. ગુલાબ શેઠ વાણિયાની દુકાને જઈ અને 7 વર્ષની દીકરી દુકાનમાં હતી. એને પૂછ્યું, તારા પિતાજી ક્યાં છે? બાપુ, પંસાળના પીર આવ્યા છે ને તે હામૈયામાં ગયા છે. એક કામ કરીને બેટા, 3 વર્ષનું જૂનું નાળિયેર હોય ને ઈ મને આપ. મારે એ પંસાળના પીરના પારખ્યા લેવા છે. અને હળી ગયેલું નાળિયેરો અને ડગલા માંડ્યા સંતો બની. થોડુંક સેટું રહ્યું ને બાપ, ત્યાં તો નાળિયેરમાં વજન લાગવા માંડ્યો. કાઈને રાખ્યું, અવાજ આવ્યો. વિચાર તો કરો, પારખ્યું થઈ ગયું હો બાપ. ખોરું નાળિયેર અને પાણી વાળું થઈ ગયું. આ તો મહાપુરુષોએ એક ઉદાહરણ આપ્યું છે બાપ. એ પાળિયાદના ઠાકર ખોરું નાળિયેર જેવા હતા, અને એને પીરાય આપી આ સંતો. માટે આવો જે મનુષ્ય અવતાર મળ્યો છે બાપ, વારે વારે આ મળશે નહીં. માટે ભજન કરી લીજો અને ભજનના ભરોસે રહેજો. આ તમારી કાયા ગમે એવી સુંદર હોય ને તો એનો ભરોસો ન રાખતા. ક્યારે પડી જાય એનું કોઈ નક્કી નથી બાપ. એટલે મહાપુરુષો વાણી દ્વારા આપણને કાંઈક શાન કરે છે કે ઉઠો, જાગો અને ધ્યેયને પ્રાપ્ત કરો. આ સૂત્ર વિવેકાનંદ સ્વામીનું છે. જાગી જાઓ, જાગવાની જરૂર છે. આમ તો બધા જાગેલા જ છે, પણ સંસાર સુતો મોહ નિંદમાં જાગી જોવે નહીં કોઈ. નાણું લૂંટારા લૂંટી જશે ને તેથી હગું થશે નહીં કોઈ. કયું નાણું? આપણી પાસે જે આત્મ ધન રૂપી નાણું છે ને, એ લૂંટવા વાળો જેથી લૂંટી જાય છે ને ત્યારે કોઈ હગું નહીં થાય હો. છેલ્લી ઘડી હોય, મરણ પથારીએ જયારે પીડ્યા હોય અને જીવને અને જમને વાદ થયો હોય ને, ત્યારે આપણા કુટુંબના, આપણે જેને માન્યા છે આપણા, એ બધા ફરતા બેઠા હોય છે. બોલો, કોઈ મદદ કરે? કોઈ મદદ નહીં કરે. અને મદદ કરે ને તો પરમાત્માનું નામ. ભાગવતની અંદર ગજેન્દ્ર આખ્યાન આવે છે. ગજેન્દ્ર એટલે હાથી. હાથી જ્યારે જળમાં પાણી પીવા ગયો, પાણી પીતા પીતા હરેક કુટુંબના હતા, અને હાથી પાણીમાં મસ્તી કરતો કરતો ઊંડા જળમાં વીયો ગયો. અને મગરે પગ પકડ્યો
મગરે પગ પકડી અને ઊંડા જળમાં જ્યારે હાથીને લઈ ગયા ત્યારે એના જે સંબંધી હગા વાલા હતા ને બધા કાંઠે ઉભા છે. નજર કરી કહો કાંઠે ઉભા છે પણ કોઈ મદદ કરતો નથી. અને પછી જ્યારે હાથી ઊંડા જળમાં ગયા અને હાથી મંડ્યો બુડવા, એક જવના દાણા જેટલી હુંડ બહાર રહી ત્યારે હાથીને યાદ આવ્યું કે હગાવાલા કોઈ મદદ નહીં કરે પણ મદદ કરે ને તો ભગવાન હરિનું નામ. અને એ જ ઘડીએ હાથીએ વિષ્ણુ ભગવાનને યાદ કર્યા. ભાગવતમાં તો એવું લખ્યું છે આધા નામ એટલે અડધું જ નામ લીધું. અને ભગવાન વિષ્ણુએ ચક્ર વ્યાતું કર્યું, જળમાં જઈ જોડ નામનું જાનવર એના કટકા કર્યા અને ગજરાજને છોડાયો. એવો છે આ નામનો પ્રતાપ. એક નામથી અંજામેલ પાપી તરી ગયો, એક નામથી સજનો કસાય. વિચાર તો કરો આ નામમાં કેવી તાકાત છે. માટે વહેલા જાગો, જાગવાની જરૂર છે પણ મો નિંદરમાં સુતા છે ને એમાંથી જાગવાનું છે. એટલે ભજનના દોર ઉપર જાઓ એટલે એ હરિજને માયા એ હરિને સોંપી રે એ ભક્તિના માટે હરિજને માયા મારા હરિને સોંપી રે એ ભક્તિના માટે એ ભક્તિના માટે તારા દે તોય નો લાજા એ જી સોડી જેને અવતના રાજ તારા દે તોય નો લાજા એ જી સોડી અવધના રાજ તેજી ઋષિને પૂંજતા આ મેરી મર્યાદા રે એ ભક્તિના માટે હરિજને માયા મારા હરિને સોંપી રે એ ભક્તિના માટે
દાસી જબોએ પહેલી કડીમાં તારામતીનો પુરાવો આપ્યો. અયોધ્યાની મહારાણી એક ઋષિ મુનિને પૂંજવા માટે મર્યાદા લોટી. એ તો રાજા હતા બાપ. ઓજલમાં અને પરજમાં રહેવું પડે, પણ તે છતાં સંતોની સેવા કરવામાં 12 વર્ષ સુધી ગુરુના આશ્રમમાં તારામતી જાય છે. વિચાર તો કરો. એ અયોધ્યાનો સમ્રાટ મહારાજા હરિશ્ચંદ્ર અને જેદી આંગણે વિશ્વામિત્ર ઋષિ આવ્યા ને, અને એટલું કીધું કે રાજા, મેં એવો સાંભળ્યું છે કે તું સતવાદી છો. ત્યારે હરિચંદ્ર કહે છે કે હું નથી કહેતો, પણ આ જગત એમ કહે છે કે હરિચંદ્ર સતવાદી છે. અને વાત સાચી છે બાપ. હીરો છે ને, હીરો, ઈ કોઈ દી એના મુખેથી એમ ન કહે કે 1 લાખ રૂપિયા મારી કિંમત છે. એની કિંમત તો બીજા કરે. હરિચંદ્ર કહે છે કે હું નથી કહેતો, પણ આ જગત એમ કહે છે કે હરિચંદ્ર સતવાદી છે. તો એ રાજા, તારા આંગણે કોઈ સાધુ આવી અને અવધની માંગણી કરે તો કે સુપાત્ર હોય ને તો અવધનું રાજ આપવા હું તૈયાર છું. સુપાત્ર કીધું, દાન આપવું ને બાપ, તો સુપાત્રને દાન કરવું. અને નેઠે જાય છે ને, આજે તમે દાન આપ્યું ને, એ નેઠે જાય છે. કોઈનું ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. 1 રૂપિયાનું દાન તમે કરો ને એટલે 3 ગણું પરમાત્મા આપે. માટે અહીંયા તો હું કાયમ જોઉં છું કે પારાવાની સણ માટે બહુ પૈસા થાય છે. બહુ સારું કહેવાય. આવો ભાવ કાયમ રાખજો. માટે હરિચંદ્ર રાજા ને એટલું કે છે કે અવધની માંગણી હું કરું કે ધન ઘડી ધન ભાગ. ઘણા વર્ષોથી જે રાજનો બોજો માથે છે ને, એ હળવો થાય. અને આપ જેવા જો અવધના માલિક બનતા હોય તો હું રાજી છું. એ તુલસીના પાંદ લઈ અને જળ મૂક્યું અને અવધનું રાજ વિશ્વામિત્રને અર્પણ કર્યું. પછી રાજાને કીધું કે રાજા, આ રાજ હવે કોનું? તો કે તમારું. આ રાજની અંદર દાસ દાસી, હીરા મોતી, મેના પાલખી, આ બધું કોનું? કે તમારું. તો કે આ માથાનો મુંગટ ઈ કે રાજનો કે ઉતારી નાખ. હાથમાં શિવોરી તલવાર તો કે રાજની કે મૂકી દે બાજુ. આ પોશાક પહેર્યો ઈ કે રાજનો કે ઉતારી નાખ, બીજા કપડા પહેરી ભાઈ. અને પછી વિશ્વામિત્ર ઋષિએ કીધું કે 1.25 મણ સોનું હજી દેવાનું બાકી છે, લાવો. મહારાજ અયોધ્યાનું રાજ આપ્યું, એમાં આવી ન ગયું. હરિચંદ્ર ને કહે છે, 1 વાર ફરીથી બોલતો કે અવધનું રાજ આપ્યું, એમાં 1.25 મણ સોનું આવી ગયું, એટલે મારે ન જોવે. હરિચંદ્ર રાજા કે નહીં, મારાથી નહીં બોલે. હે, આને સતવાદી કહેવાય. બોલ્યા પછી બીજું ન બોલે બાપ. અને એના ઇતિહાસમાં નામ રહે ને. કાંઈ વાંધો નહીં, આપીશ. તારામતીને બોલાયા, રોહિતને બોલાવ્યા, લાવો તમારા દાગીના. તારામતીએ કીધું, એક બ્રાહ્મણની દીકરીએ હઠ કરી હતી કે મને તારામતીના દાગીના લાવી દો તો હું લગ્ન કરું, એટલે મેં એને અર્પણ કર્યા છે. અને રોહિતે પણ એવો જ જવાબ આપ્યો. અને તે દી અયોધ્યાનો સમ્રાટ મહારાજા હરિચંદ્ર ધરતી ઉપર ઢળી ગયા. જ્યારે જ્યારે આ ભારતનો પુરુષ મુંજાણો છે ને, ત્યારે સતીઓએ બેઠા કર્યા છે. એનો દાખલો તારામતીનો છે બાપ. તારામતી નજીક આવીને કીધું, સ્વામિનાથ
બેઠા થાવ, મારી પાસે 3 રતન છે, વેચો વટાવો અને ઋષિના ઋણમાંથી મુક્ત થાવ. હળવેક દઈને બેઠા છે અને કીધું લાવો દેવી, એક તમે, એક હું અને ત્રીજો આપણો પુત્ર રોહિત કાશીના ઘાટે જઈ અને વેચાઈ જાવી અને ઋષિના ઋણમાંથી મુક્ત થાવી. એમ આપણી માથે પણ ઋણ છે 84 નું. એમાંથી જો છૂટવો હોય તો કોઈ સદગુરુના ચરણે જઈ અને અહીંયા વેચાઈ જવું પડે. આ તો આખ્યાન છે, પણ આગળ ભજનનો દોર લેવો છે. એક એક કડીની અંદર એક એક આખ્યાન છે. રૂપાદેની કડી આવે, મીરાબાઈની કડી આવે, તોરલની કડી આવે. આ એક જ ભજનની અંદર જો વાત કરવા લાગટ બેસીએ ને તો લગભગ 4 કલાક હોય જાય, પણ ભજન ગાય નાખો. હરિજને માયા એ હરિને સોંપી રે, એ ભક્તિ ના માટે પોતે રજા પોતાની લોપી રે, એ ભક્તિ ના માટે રાજપદમણી રૂપા રાણી એ દીપાટે જાતા ચંદ્રાવલીએ જાણી, રાજપદમણી રૂપા રાણી એ દીપાટે જાતા ચંદ્રાવલીએ જાણી, તેજી રાહુલ માલે તરવાર્યું તાણી રે, એ ભક્તિ ના માટે તેજી રાહુલ માલે એ તરવાર્યું તાણી, એ ભક્તિ ના માટે, એ ભક્તિ ના માટે મીરાબાઈ ને લાગી તાળી તાળી, એ ગિરધારી વિના કશું ન ભાવી, મીરાબાઈ ને લાગી તાળી એ ગિરધારી વિના કશું ન ભાવી, તેજી રાણા દિયે ઘેર પાયા જાણી રે, એ ભક્તિ ના માટે હરિજાને માયા હરિને સોંપી, એ ભક્તિ ના માટે
તોરલ દે માં સતી સાણા એ જ સધીર વાણી આન બોલે બંધાણા તોરલ દે માં સતી સાણા એ જ સધીર વાણિયા ન બોલે બંધાણા તે દિયાંગ મેલીને આ લાવ્યા આ દાણા રે એ ભક્તિ ના માટે હરિજન માયારી ને આ સોટી રે એ ભક્તિ ના માટે એ ભક્તિ ના માટે એ ભક્તિ ના માટે હરી સતી તોરલ મહાસતી સાણા સધીર વાણિયા ને બોલે બધા વિચાર તો કરો આંગણે સંતો આવ્યા છે અને એ સાધુને જમાડવા માટે થઈ અને આજ સતી તોરલ વાણિયાની દુકાને અનાજ લેવા જાય છે કેવો સમય છે વિચાર તો કરો અત્યારે મજૂરી કરતો હોય ને એના ઘરમાં દાણા છે એવો દાખલો નથી બન્યો કે આ મજૂરી કરે છે એના ઘરમાં દાણા નથી આવા જે મહાપુરુષો એક ટકનું અનાજ ઘરમાં નતું અને તેથી આંગણે સંતો આવ્યા અને એ સંતોને જમાડવા માટે થઈ અને વાણિયાની દુકાને જઈને કીધું કે શેઠ મારા ઘરે સંતો આવ્યા છે મને અનાજ આપો ને ઉધારો ત્યારે વાણીએ એટલું કીધું કાંઈક અડાણે મૂકો પેલાનો સમય એવો હતો હાટે કાંઈક મૂકવું પડતું સતી તોરલ કે કાંઈક મૂકે એવું મારી પાસે બીજું કાંઈ નથી આ મારો દેહ છે એ અડાણે મૂકું છું પણ મને અનાજ આપો વિચાર તો કરો પોતાનો દેહ અડાણે મૂકી અનાજ લાવી અને સંતોને જમાડ્યા આજે જેસલ ઘીરે નથી હાજ પડવા આવી સતી તોરલે હોળે હોળ શણગાર સજ્યા અને વાણિયાની હાટે જાય તૈયાર થઈને ઉભા છે ને ત્યાં જેસલ આવ્યા હરીને ભજતા કોની લાજ ગઈ છે બાપ જેસલે આ તોરલને જોઈને કીધું આટલા બધા તૈયાર કેમ થયા છે કે જાડેજા તમે ગયા પછી સંતો આંગણે આવ્યા હતા અને એ સાધુને જમાડવા માટે વાણિયાની દુકાનેથી હું અનાજ લાવીશું પણ મારો દેહ અડાણે મૂક્યો છે અને હવે સમય થયો છે મારે જાવું એક બાજુ આકાશમાંથી ઝરમર ઝરમર વરસાદ વરસે બજારમાં કીચડ જામ્યા છે જેસલ જાડેજો એટલું કે છે તોળા દે હાલી નથી જાવું મારા ખંભે બેહી જાઓ અને તેદી જેસલ ઘોડી ખંભે બેહાડી અને વાણિયાની મેળીએ જઈ નીચે ઉતાર્યા ત્યાં તો સધીર હાથમાં પાણીની જારી લઈને ઉભો છે તોરલના પગ બગડ્યા છે ને પગ પખાળે ત્યારે સતી તોરલે કીધું શેઠ પગ નથી બગડ્યા આટલો વરસાદ વરસે છે બજારમાં કીચડ જામ્યું છે અને તમારા પગ નથી બગડ્યા કે જાડેજો મૂકવા આવ્યા છે જાડેજાનું નામ સાંભળ્યું મીડિયો ધ્રુજવાઓ સતી તોરલના પગમાં પડી ગયો બાપ આ સંતમાં તાકાત છે એટલે કીધું કે તોરલ દે માં સતી સાણા સધીર શેઠના બોલે બંધાણા
અંગ મેલી અને લાવ્યા તા દાણા એક ભક્તિ માટે હે ભક્તિ હાટું થઈ આશરાનો ધર્મ પાળવા હાટું થઈ આવા અનેક દાખલા છે શેખ સમનનો દાખલો પણ એવો જ છે એના ઘેરે સંતો આવ્યા હતા અને ઘરમાં એક ટકનું અનાજ નહોતું તેથી વાણિયાની દુકાન માં ચોરી કરી આપણે કે આપણા માટે ક્યાં ચોરી કરવી સાધુને જમાડવા માટે અને પાછળથી દિવાલ તોડી અને અંદર ગયા જે સામાન લેવાનો હતો એ લઈ લીધો અને બારા નીકળવાની તૈયારી થઈ ને એક બારે ઉભો એ કે મીઠું લીધું કે ના આપણા ઘરમાં મીઠું નથી વિચાર તો કરો તો કે લ્યો લઈ આવું અને પાછો મીઠાની થેલી લેવા ગયો અને અવાજ થયો શેઠ જાગી ગયા અને નીકળવા હુતા હુતા નીકળવાનું અને શેઠે પગ પકડી લીધા ત્યારે બહાર ઉભો તો ને એને શું કીધું ખબર છે મારા પગ પકડાઈ ગયા છે હવે એક કામ કર તારા હાથમાં તલવાર છે ને મારું માથું કાપી નાખ નકર હવારે ખબર પડશે કે ભગતના દીકરા રાતે ચોરીઓ કરે છે ત્યારે કીધું કે શીશ કાટ કે કારણે જરાય ડગાઈશ ને માન આ શીશના હાટે જો ભક્તિ મળતી હોય ને તો હોંગું જાણજે સમન અને માથું કાપ્યું હવાર પડ્યું ચોર પકડાણો પણ માથા વિનાનું ધડ છે હવે કોણ હોય શું નક્કી થાય આ હાથબારની નકલ છે હો સંતોએ કીધું છે આ હાથબારની નકલ છે ને આ નકલ હોય ને તો જ જગત ઓળખે ધડ ને કોઈ ન ઓળખી શકે આવી જેનામાં ટેક હતી અને જેને ટેક રાખી છે ને બાપ ત્યાં કસોટી આવી છે પણ ટેક ને છોડી નથી એટલે આગળ કડીમાં દાસી જવું કે છે ટેક વાળાને અટક આવે ટેક વાળાને અટક આવે એ પામર ના કેવાથી મન નો ડગાવે ટેક વાળાને અટક આવે એ પામર ના કેવાથી મન નો ડગાવે આવી સચિયો યમરાપુર એ ગાવે રે એ ભક્તિ ના માટે હરી જાને માયા એ હરીને સોંપી એ ભક્તિ ના માટે એ ભક્તિ ના માટે ત્યારે દાસી જબો આ કડીમાં ઈશારો કરે છે કે પીરનું ખાતું ન જોયું હોય ને તો એકવાર એના ખાતા ખોલી તો જુઓ આહા પણ કેમ ખોલવા કેવી રીતે ખોલવા એ તો મહાપુરુષ સદગુરુ શાન બતાવે તો એ ખાતું જડે એવું છે ખોલી દો પીરના ખાતા ખાતા
એ દીપતિ વ્રત પાળી પાટે જાતા હોળી જોગો પીરના ખાતા એ દીપતિ વ્રત પાળી પાટે જાતા એ હતા વાસ કાચના એ હાચા રે એ ભક્તિના માટે હરિજને એ માયા હરીને સોંપી સોંપી એ ભક્તિના માટે હવે દાસી જબો આ છેલ્લી કડીમાં શું કે છે માન મૂકવાની વાત કરી આ માન નથી મુકાતો ને એટલે ભક્તિ નથી થતી ચિત્તોડગઢમાં કુંભારાણાના આંગણે સતી તોરલ બાજુમાં કુંભાજી બેઠા છે અને સતી તોરલ ભજન ગાય અને કુંભારાણા ભજન સાંભળે તેદી બાજુમાં બેઠા બેઠા કુંભારાણા મંજીરા વગાડે તેદી માણસો આ કુંભાજીને મંજીરા વગાડતા જોઈ અને એટલું બોલ્યા આના હાથમાં કે મંજીરા શોભે હે આના હાથમાં તો ઇંગ્લિશની બોટલ શોભવી પડે અને 3% મંજીરા લઈને બેહી ગયો છે પણ કંઈક માનમાં રહી ગયા અમારાથી અમારે ઓજલમાં રહેવું પડે ત્યાં ભજનમાં ન જઈએ એકવી જેને માન મૂક્યું ને ઈ મંડપમાં માલે સદગુરુના મંડપમાં હો એટલે જવું કે માન મે મંડપે માલા એ સદા ગુરુ ના બોલે બંધાણા માન મેલી મંડપે માલા એ સદા ગુરુ ના બોલે બંધાણા આ દાસી જગુ કહે એને વેદે વખાણ્યા રે એ ભક્તિના માટે હરિજન માયા હરિને સોંપી લે એ ભક્તિના માટે એ ભક્તિના માટે
દાસી જ ઉભો નહીં. સવારામ બાપા સદગુરુ મળ્યા. સદગુરુ સવારામ મળ્યા પણ કે ઘરના આંગણે. આહા, ઘરના આંગણે માટે વહેલી તકે જાગવાની જરૂર છે. સદગુરુ વિના 84 ફેરા ટળતા નથી ને આત્માની ઓળખાણ થતી નથી. માટે એક પ્રસંગ અનુરૂપ ભજન સવારામ બાપાનું છે. એ જુઓ બાપ દુનિયા જાય છે એ હાલી હવને માયા બવવાની. એ જુઓ બાપ મરવા હુતો ત્યારે કર્યો મેળાવડો સાસુ સસરો ને હાળી. મરવા હુતો ત્યારે કર્યો મેળાવડો સાસુ સસરો ને હાળી. એ પકડી દીવાન ત્યારે પૂછવા લાગ્યા પૈસા શકે જુઓ ખાલી રાજો પાય. દુનિયા જાય છે હાલી હવને માયા બવવાની. સગવડ કરવા મળ્યા સની અને પાંજો ઠાઠડી મકાની. સગવડ કરવા મળ્યા સની અને પાંજો ઠાઠડી મકાની. એ રામનો બજાવાયા કર્યા રિયાડા. રામનો બજાવાયા કર્યા રિયાડા. કાઢો એક પૈસો આલી રાજો બાજ. એ જુઓ બાજ દુનિયા જાય છે એ હાલી હવને માયા બવવાની.
નોખા ઠીકે ભાઈ નો ખવરાવી પ્રભુ નામે નોયાડી નોખા ઠીકે ભાઈ નો ખવરાવી પ્રભુ નામે નોયાડી એ રળી રળીને બની ગયો રાખો દાટી છે કે બોમ કાઢી રાજો બાજ દુનિયા જાય છે ખાલી રે હવને માયા બબવાહી એ હવને માયા બબવાહી ભાઈ નાગડકાના મનસુખભાઈ એમનો દીકરો રાજકોટ નોકરી કરે છે પરિવહન જાહેરમાં 2100 રૂપિયા ઓનલાઈનમાં આપી દીધા છે બોલો સદગુરુ મહારાજ કી થાળી લોટો કે મળ્યું નહીં સાલિયું ખોખરી દોણી યાદી થાળી લોટો કે મળ્યું નહીં સાલિયું ખોખરી દોણી યાદી લોખા લોટનો વાળ છે લાડવો મારે પલાળી રાજો બાજ દુનિયા જાય છે હાલી રે હવને માયા બબવાહી વાત બનતી વાત ઘરની દરિયા ઘણું પોકારે આ ઘરમાં ઊન માલી ઘરની દરિયા ઘણું પોકારે આ ઘરમાં ઊન માલી એ સાહુ ગરાગ કે કરાવો સાંડલો ખોટી તાવ ચીજ ખાલી રાજવો પાછ એ જુઓ પાછ દુનિયા જાય છે ખાલી રે હવને માયા બબવાહી
છેલ્લી કડીમાં સવારામ બાપા શું કે છે કે માયા મૂકીને સુતા મસાણે કોટી ધવજને કંગાલી, દુનિયાનો સમ્રાટ સિકંદર છેલ્લી ઘડીએ એને કહી દીધું હતું કે મારો દેહ પડે ને અને જનાદો જ્યારે દિલ્હીના શોકમાં નીકળે ને ત્યારે બે હાથ ખુલ્લા રાખજો, જગતને ખબર પડે કે દુનિયાનો સમ્રાટ અરે કાંઈ લઈ નથી જતો. માયા મૂકીને સુતા મસાણે કોટી ધવજને કંગાલી, એ દાસ સવો કે તમે સાધુને સેવજો, દાસ સવો કે તમે સંતોને સેવજો, સંતોને શરણ લેજ જાની રાજો બાજ, દુનિયા જાય છે હાલી રે હવને માયા બવવાની, એ હવને માયા બવવાની. અત્યાર સુધી મને સાંભળ્યો એ બદલ ધન્યવાદ, આભાર. જય ગુરુ મહારાજ.